અને પાંચા ભાઈઓ ઉપર પેલો આ રવિવારનો નતા હાલતા કોઈ. અને પછી શેરડી જાતા ખબર પડી ને અર્જુનનો 2 બોણ મારજો ને એટલે અમને ફરક પડી કે હું લડવા તો છું એમના હમું, પણ અર્જુનનો બોણ બેનો મને 2 લાવીને આલો. પછી માતા કુંતા લાવી 2 પછી માતા કુંતા કે અરે પેલો એનો બાપ કે તું ક્યાંનો છોકરો છે કે પછી હાથ પડદા બધા તો માતા કુંતાની વાંચી ધારેના મોઢામાં જઈ એનો હતો તારે જઈ કે મહાભારત મારી જિંદગીથી મેં 12 મહિના 5 વર્ષ સુધી મહાભારત વંચાયેલું છે ને મારા ઘેર પડ્યું છે. ખાલી કરીને તમે કોણ એટલા દોઢો બતાવું તારો. અને યોને હાથ ગાળવા તો ચમચમ ગળ્યા છે. યોને પેલા બાળ્યા હતા બંગલામાં. અને પછી પેલો પેલા કળજક વતા કે બળી ગયો હતો તો મારે ક્યાં પાટું ને હતો દરિયામાં કે દરિયામાં પાટું મારી કે પેલા એનો ભાઈ ઊભા હતા કપડિયાના બી પછી ધોળા કપડે વેચી ફરતા હતા જંગલમાં. પછી મસ્જિદ કરવો હતો ને ભગવાનની મૂળનો પહેણવો હતો એ વખત મસ્જિદ ધર્યો હતો કે હવે તો કોરભાઈ બળી જાય ને મરી જાય ચો હશે. પછી ધોળા લુગડી આવીને ઓઠા બેઠેલા હતા કે બધા રાજાઓ તૂટીને પડી ગયા તે પેલું ધનુષ જ ન ઉપાડ્યું. પછી એનો બાપ હતો શું કે ભાઈ કે જે છત્રી બતો હોય ને જે છપે ને તેનો ભરમ મચાનું પાપ છે કે ના કોઈ બોલ્યા ભાઈ કે પછી નકુળ કીધા ભાઈ તમારો વારો છે કે તમારે ઉઠવું પડશે. આપણે કન્યાલીએ જવાની નથી, પેલા બોફણનો જીવ બચાવવાનો છે. એ મરી જાય એનો જીવ બચાવવાનો, આપણે કન્યા નથી લીધા. પછી અર્જુન ઉઠ્યો ને આટલી દાઢી વધેલી પોતણો પહેરી લો કે બધા રાતે એટલે આ કઈ કોણ છે એટલે પેલો કે એટલે આ પોંડેવ તો કે મરી ગયો લાખોરામ બાળીનો છે ને મરી ગયો. પછી ધનુષ ઉપર આવીને પગે લાગ્યો કે ચાલો માતાને ધરતી માર્યો કે બધા આવતા જો આમ બધા ધનુષ ઉપાડીને આમ ઊંચો હતો. અને પહેલાં ધનુષ ઉપાડ્યું એટલે સબ બધીને ઊંચું થયું કે પહેલું નેતા ધનુષ મારી પેલી ચકલી ઉપર ફરતી ને કે નેતા તો માથલી ફરતી હતી પર ઉપર બંધ થઈ ગઈ. પછી મસ્જિદ તોડા ઉપર ચડ્યો કે પેલો કે અર્જુન સિવાય કોઈ કે મસ્જિદ ના કરી કે. પછી આમ કરે પેલો કે અર્જુન પેલો અસર છે. પછી અર્જુનનો બાપ કોણ તો વરસાદ મેઘ. તો પછી કીધું કોને કે આ તમારો છોકરો કે ભણવાનો છે દીધો કેવા લુગડે ચડ્યો છે એવો ચડશે. પછી એને મેવર વાળ્યો એનો રાજાનો લુગડો